श्रीमद जयसिंह बापा कैसेट नंबर 109 खेड चादरणी तारीख 15/12/1979। તમે જે ભાવ કરો એ આપણું મન ઉલ્લાસમાં લાવવા છે, ભગવાનની યાદ કરવા કે આવા ભગવાન સર્વભૂતોમાં ઋષિ આ વિશ્વના ધણી ભગવાન છે। આવો શુદ્ધ ભાવ કરવા તમે ક્રિયા કરી પણ એના હાથી હાથી આવો શુદ્ધ બોધ હોબળો દેહ એ આપણ નથી, આપણા અંતરમાં દરહદોથી ચૈતન્ય દેવ છે, જ્ઞાતા દ્રષ્ટા જેમાં સૃષ્ટિ का संसार નથી, એવા અંશોથી આપણે પરમાત્માના આત્માઓ છીએ। આપણું સ્વરૂપ પરમાત્મા છે તો આપણે ઉદ્ધર્વ લોકમાં જવાનો આ મંડપ પ્રશો છે, નેસા લોકમાં જવા માટે મંડપ પ્રશો નથી। આ મેળાવો છે એ ધર્મનો મેળાવો છે, વ્યવહાર મેળાવો નથી। ધર્મનો એટલે અહંકાર કરીને આત્માના પરમાત્મામાં જવાનું મારે, આત્માના ધ્રમજન ઉપર આવે એ પરમાત્મામાં જાય, આત્માના ધ્રમજન ઉપર આવે એનું મન વસન અને ક્રમ સ્થિર થઈ જાય, એ આત્મા પરમાત્મા મોક્ષમય જીવન થઈ જાય। એનો આ મેળાવો છે તો અત્યારે આ સાહેબ ને આયા છે એ આપણને સ્વાધ્યાય કરાવે, એ સ્થિર હૃદય રાખી નિર્મળ ભાવ રાખી બધામાં આત્મા ભાવ ભાવી અને સર્વર્પણતાના ભાવ પેલા બધાના ધણી ભગવાન છે, આ બધાનો અધિષ્ઠાન પરમાત્મા છે, એ મને આ વિશ્વ ઉત્પન્ન થયું છે। નિર્વ્યાવર્તી રાખી સાના ભાવ કરાવવા શુભ ભાવ રાખી અને અનુસાર ધારો સદગુરુ અત્યાર સુધી બાસી ખાધું આ ભવમાં આ જે બધું મળ્યું છે એ પૂર્વ ભવના પુણ્યનું મળ્યું છે। એમાં સત્પુરુષનો યોગ, આવા મોટા સત્પુરુષ અને આવા સંત તમને વારંવાર કંઈક નું કંઈક સત્ય માર્ગ પર આવવા માટે કહે છે, એને આપણે અંતરમાં પ્રેમથી વિચારવું, સત્યને ગ્રહણ કરવું, દુર્ગુણ છોડવા અને જેમ બને તેમ સર્વ જીવો સાથે સંપ, મૈત્રી, સમાધાન, પ્રેમનો ભાવ રાખી અને આપણો આત્મા પવિત્ર રહે, દેવગુરુ ધર્મની ભક્તિ વધે અને આપણું જ્ઞાન નિર્મળ થાય એવો પ્રયત્ન આપણે સૌએ કરવાનો। એને માટે આ સત્સંગ સદગુરુ આ સાહેબા પણ જે વાતો કરી આપણે કુવા પર જઈએ તો પહાડ વાહન હોય તો પાણી ભરી લાવીએ, અનાજ લેવા જઈએ પણ પહાડ ટોપલું હોય તો ભરી લાવીએ, કારણ આ બુદ્ધ બીજ જો આપણા અંદરમાં હંગરવું હોય તો આપણા હૃદયનું પાત્ર નિર્મળ જોઈએ, નિર્યર જોઈએ, નિરાભિમાની થવું જોઈએ। આપણામાં આત્મા આપણા પરમ પિતા તો આખા વિશ્વના આપણા ગુરુદેવ ભગવાન છે, એ ભગવાનના આપણે બધા હંસો છે પણ આપણું હંસપણું આપણે ભૂલી ગયા છીએ, મનવા જે જતું છે તો અમે સત્સંગના યોગમાં રહી અને આપણે ભાગ એક જ કેળવાનો છે। આપણે બધા હું અને મારું કરીને જગત ઉઠ્યા છીએ, સત્સંગના યોગમાં રહી અને મોટા મોટી ગોઠ આ ઉકેલવાની છે। તું બધા તપાસી જા હું અને મારું કી છે, પણ કેવી જગ્યા પર તારા જીવનનો નજોરી બધી તું બધું ભાડ્યું છે, પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, જમી, જાયગા, ધન, વૈભવ, પૈસા, સત્તા અને શરીર, એ તું હું અને મારું કી છે, પણ તારામાં દેવ છે પુરુષ આત્માનું સાચું। આ વિશ્વ એક અનેક રૂપે, એક ભગવાન અનેક રૂપે થાય છે તો પાછા સત્સંગના યોગમાં રહે એની એક જ ભગવાન પાસે બધે, એક ક્ષેત્ર હોય
એના હો પાળા કરીએ તો હો પાળા ગણીએ છીએ, ચારડા બની ગણીએ પોંચી તો પોંચી ગણીએ છીએ, પણ એક જ છે. તારા આ ભાગલા પાડ્યા છે એ આપણા મનના ભાવે પાડ્યા છે, અહંતા મમતાના કલ્પિત ભાવે. પણ આપણે બધા આજે તે માની રહ્યા છો એ તો નથી. સત્સંગના યુગમાં જાય એનો નવો અવતાર થાય, નવું જીવન ગણાય. શેર ગણાય કે આ દેહ બુદ્ધિનો ભાવ છે આપણને, જ્ઞાતિનો, ગામનો, ઘરનો, દેશનો, કાળનો, વસ્તુનો, આ તો અજ્ઞાન ભાવ છે. જ્ઞાનથી શું થાય? જ્ઞાન ભાવ શિયો કહેવાય કે તું તો જળ જ્યોતિ ચૈતન્ય આત્મા છે, ભગવાનનો છે. આ જગતમાં તારું કોઈ નથી અને તું કોઈનું નથી. તું આત્મા છે. આત્માને દેહને કોઈ સંબંધ નથી. આ તો કર્મની વેદનાથી સંબંધ છે. શેરું આપણે ઘેર રસ એ શેરું ધરી નથી, પણ પૈસાની દાસી એ કોલ કરી છે. એટલે શેરું ઘર ધરીને જેટલું કામ કરે છે, પણ શેરું તમારે કોઈ નાત જાત નથી. તારે પૈસા અરે ભાઈ વડસમ બધો કરે છે તો ઇલેવન પણ ભી કરે છે તો પૈસાની દાસી. આપણે અજ્ઞાન ભાવમાં મોહ ભાવથી ઋણ ઉપસ્થિત કર્યું છે. આ બધા જીવોના હાથી મોહ ભાવ જોઈ અને એવું કર્મ પૂર્વક કાર્ય ઉભું કર્યું છે. જેમાં આપણા બાળ ઉતિકર મરે એને ધણી પણ લાગે હોવા હરે, પણ ભાઈ હું તો બાળ શું એ રહેતો એ ધણી નથી, ન તો તાણે ધણી નતું, રવાના થાય તો એ ધણી નથી. તારા આપણે બધા છીએ જેમ આ સ્થળ પર આ છીએ, બહારના ડુંગરવાનું ન જુઓ. ઘર ગોમ જ્ઞાતિ નોમ રૂપ આ વિનંત તો વિહી જવાયા છીએ. સત્સંગના યોગમાં જે આત્માઓ જાય એને અભિમાની તો નિવૃત્તિ કરી છે, અંતરાત્મામાં ઉતરી ગયા છે. આપણા આત્માનું સ્વરૂપ પરમાત્મા છે, ભગવાન અનંત જ્યોતિમય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ તેટલું કર વિચાર તો પામ. આ હો આત્મા આપણામાં છે. સદાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ. એ આત્માનું જ્ઞાન થાય એ કૃપા જોઈને કહ્યું કે શ્રુતે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો. એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આવો આત્મા આપણામાં છે. જો આ પરભાવના વિલાસમાં આપણે બે ભાનમાં ફર્યું તો આપણો સમય છે વીતી જાય ને જે આ ભગવાન છે બાકી ડોગરે મહારાજ છે એ આત્મા જ હતા કે જ્ઞાતિ ગણો તો પટોલ હતા, પણ હું કરી રહ્યા હતા ને તમારું જીવન પર મળી ગયું. જો બાવજીની હાજરીમાં લક્ષ્મીપુરામાં કાળા ગલજી હતા, પટોલ જ્ઞાતિ અને આત્મા, પણ હું કરી રહ્યા હતા એ તમે બધાને ખ્યાલ છે. ન ખ્યાલ હોય તો હું પરિચય આપતો કાળા ગલજી. બીજો બાલજીના ઘર, બાલજીના દીકરા એ બાલજી ચોખ્ખું કરેલું કરી આત્મા નથી જો એ ઘર માની. તારે દોલભાઈ પીતો એ સંકિત જીવ હતો, એક દેહ ધરી અને મોક્ષ જવાનો આત્મા હતો દોલભાઈ પી, જે એક પગ સેવા કરી રહ્યો, હૃદય વિશાળ હૃદય વાળો ખરખડિયા નારીઓ જેવો જીવ દોલબાઈ ફઈ. કારણ આ રીતિ હતા એ દેવગતિનો જીવ હતો. બાજી કરા દેવગતિમાં એનો પાહ બેહરી મરણ દેશ મળ્યું. કારણ મેનોમાં તો એ મનુષ્ય આત્મા છે. જો મનુષ્ય અવતારમાંની એક ઘરમાંની અને બાવજી જુઓ એ કારણ ન કરવો પડે શ્રીમાળી અનુયોગ બળ આખા વિશ્વમાં જીવના શિવ નરના નારાયણ શિવ પુરુષોત્તમ કેવું જીવન કરે. તમારે ખ્યાલ હોય તો ખેતરના પાછળ પણ કુંડો ભરાવતા અને મકાઓ અગ્રવચનમાં નાખ્યા હતા. એ સ્થિતિની એક ગુણ કોઈ ભક્તોના શાસ્ત્રોમાં પણ મળી ગયો છે. કઈ છે સ્થિતિ કે છેલ્લા અવતારવાળા છે. જો આત્મા થાય પેલા આત્મા છે. જો ઘર એક જ છે આ કરણીમાં છે. બાજી એક કાગળ લખ્યો છે થોડી વારમાં, એ કાગળમાં આ વાક્ય લખ્યું છે કે તમારો અને અમારો આત્મા તો આત્મા છે. આત્માની તો આપણે એક છીએ
પણ કરણીમાં જુદું છે. કેટલું જુદું છે કે કોઈ સ્વર્ગલોકમાં જાય, કોઈ મોક્ષ ગતિમાં જાય અને કોઈ નરકલોકમાં જાય. એટલે એ ભાઈ કરણીમાં જુદું જુદું છે. આત્મા એ તો આપણે એક છીએ. જાણે મનુષ્ય અવતાર છે, સાધન બધું મળ્યું છે, પણ જો આ માર્ગે જવું હોય તો સ્વભાવ શુદ્ધ કરો, નિર્મળ થો, નિર્વ્ય થો, મમતા વગરના થો. આ તમે માની રહેલા છો દેશ તમારો નથી. નવી નારો બુદ્ધિ કુટુંબમાં રગ રગમાં રોમ રોમની આ લીટી ખોઈ નાખો. તમે હું અને મારું કહો છો એ ત્રણ કાળમાં તમે તમે તમારું તમે નથી. તમે એમ કહો છો ભગવાન શું છે? ભગવાન તો શિવ બધા જો જોઉં તો તું ભરેલા. અંતરમાં જુઓ તો અને બાયણે જુઓ તો ભગવાન જ ભરેલા છે. પણ હું કરીશ એ તું નથી. અજ્ઞાનથી હું માને છે એ હું નથી. પણ આ હું જેમ આપણે દારૂ પીએ અને હોય પટોળ અને ત્યાં હું રાજા છું એ હું આવું છું. છે આપણે દારૂ માણસ હોય એ દારૂ પીએ અને ઘરમાં ખાવા ન હોય ને કે હું રાજા છું તો એ ના કહેવાય. તારે જે ભોગ પીધી હોય, નશો કર્યો હોય એ વખત આત્મા તો સર જો એમાં કોઈ ખાસ નથી. મનુષ્ય અવતાર હોય, આત્મા હોય, ભોગ કર્યા ભોગ પીધા પછી એ બોલે શો ને શો બોલે અને નશો ઉતરતા ને એ મનુષ્ય જીવ હું ના આવ્યો હું પેલા આ ભોનમાં હતો, નશો આવ્યો હતો, પછી ભોનમાં આવ્યો, નશો ઉતરી ગયો, ગળી ગયો, મટી ગયો. કારણ આપણને મોહરૂપ મદિરાનો નશો છે. આપણામાં દરહદ જ્યોતિ, શુદ્ધ સ્વરૂપ, અનંત જ્યોતિમય, જ્ઞાનનો સાગર, ગુણનો ભંડાર, આત્મા સ્વરૂપ ભગવાન. એ ભગવાનને ભૂલવા થકી આપણા અહંકારથી આ જગત થયું છે. તો એ ભગવાનના માર્ગે જવું હોય તો કૃપાદેવ કહ્યું છે કે બધામાં તમારું આચરણ શુદ્ધ કરો, ભાવ શુદ્ધ કરો, સ્વભાવ શુદ્ધ કરો. ભગવાન તો ભગવાન છે, પણ ડોગરી મહારાજના એટલી બધી વસ્તુ મળવા છતાં ઓકરી નાખી સાથે દબાડો છો. બરોબર? જો ઘર છે, ગોમ છે, જ્ઞાતિ છે, પુત્ર ઘર બધું સ્ત્રી બધો સાધનો બધા તૈયાર છે. તારા બધામાંની વર્તી વાળી લીધી છે. જો એક સંકલ્પથી સૃષ્ટિ રહેશે એટલું પુણ્ય છે. અત્યારે એક સંકલ્પ કરે તો આખી સૃષ્ટિ રચી ચાલે એવું દેવ બાબતોની વર્તન ચાલે. તાર પૈસા નાટક લાકડા હોય તો આ ડુંગરો કરી નાખા. આટલી સિદ્ધિ છે. તારે એ આત્મા હું કરી રહ્યો છે કે બધામાંની વર્તી વાળી ઉતરી ગયો છે. અંતર આત્મા પરમાત્માનો અંત મારું તો પરમાત્મા છે. આ સૃષ્ટિમાં મારું કોઈ નથી, કોઈનું નથી. દેશનો નથી, કાળનો નથી, વસ્તુનો નથી, દેહ એવું નથી, મન એવું નથી, ઇન્દ્રિયો એવું નથી, કર્મ એવું નથી. હું આત્મા છું. અને ક્યાં નવું કે પરમાત્માનું 24 કલાક ઓમ કરીને કથા કરી દઉં ભગવાનના આગળ. જો આગળ જ્ઞાન ન હોય પણ જ્ઞાન થતા વાર લાગે. આગળમાંથી તમે હું બાઈ રહેતો તો હું બાઈ નથી, પણ સાધન લઈને ત્યાં તો હું માઈને આવતા હું વાર. તારા આગળ જ્ઞાન બધાએ વન્ય ભૂલ્યો તો જુઓ છે તો ડોગરી મહારાજ ઓમ ખરા પણ આટલી કશે છે, પણ તાર હશે એટલી કશે. પાછા ઘણા તો હોભળું જ ને જોડે અને કરતા ઘણા આગળ થઈ ગયું હોય આની કથા તો હોભળું કઈ ખ્યાલ વગર તમારા વગર. પણ કરી અને તું ઘર તું આત્મામાં આય, તું આ રોગને જોઈ નાખ. આજે તને હનીપાત છે. અજ્ઞાનનો હનીપાત એ શારગતિમાં વિરોધ આવે છે. અરે એના કે તમારા અંતરમાં શાંતિ છે, તમારા હૃદયમાં ત્રણ લોકનો નાથ ભગવાન છે, શાંતિનું સાગર, ગુણનું ભંડાર. તમે તપાસી જુઓ તો અંતર શાંતિ છે. નિર્વિકલ્પ અખંડ દેવ, નિરાહારી દેવ. જો મન નથી પહોંચતું, ઇન્દ્રિયો હમાઈ જાય છે, કર્મ જ નથી, શરીર જ નથી, જોવાનું પરમાણ એક પુરુષ કહી શકાય. હજકા જીવા પોકાયા દે હજમાં જો કર્મ નહીં કાય. હજકા જીવા
કાયા બે હજમાં જો કર્મ નહીં કાયા એ જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિ માલતી સમાયા આ સત્પુરુષ મળે અને સત્પુરુષનો બોધ હૃદયમાં ગ્રહણ કરે એ આ વિદેશામાં નીકળે. કર્મ નથી, કાયા નથી, એ મુખ્ય પદ કહેવાય. તમારું સ્વરૂપ છે એ તમે સ્વરૂપ સંભાળો તો બધો જ્ઞાની મારી ગયો. જગતને ઓળખું, દુનિયાને ઓળખી, પણ તમે તમને ઓળખો. તમે કોણ છો? તમે એક લગે ઠરી તમે કોણ છો આટલું જુઓ. ગોધરામાં હુરે હુરે, રસ્તામાં હેડતર, કુવા કોમ કરતર, વેપાર ધંધા કરતર, તમે જુઓ કે દેહ એ તો જળ છે આ ભેદ જેવું, પણ તમારામાં આવો કોણ છે વિચાર કરનાર બેઠો છે. તો મોટા પુરુષોનું પ્રમાણ આવ્યું છે કે તું આત્મા છે અને તું પરમાત્માનો છે. તું કેનો છે? હું અને મારું, હું અને મારું તું કરીશ, પણ તું કેનો છે? ઓબાને કેરીઓ છે ભાઈ, એનું બેટ પકડીએ ને ઓબો પકડીએ તો આખી કેરી પકડાઈ જાય. કારણ તમારું બેટ પકડો, તમે કેના છો? તમે આ બધું હું અને મારું પણ તમે કેના આધાર છો? આ ધરતી, સૂર્ય, ચંદ્ર, પાણી, પવન આવા તત્વો જે પ્રકાશી રહ્યો છે, રોમ રોમમાં, રગ રગમાં જે ફળ તો પોકાળે છે, હમણાં એકદમની ગોઠ પડી જાય તો હાલ પતી જાય. હોય આ તમે બધા જે ધણી થઈને બેઠા છો, દીકરો હોય, દીકરી હોય, માતા હોય, પિતા હોય, પુત્ર હોય, ઘર હોય, ગોમ હોય, પણ ગોઠ નથી, અજ્ઞાનની ગોઠ છે. તમે જાણો જરૂર છે, પણ તમે જાઓ તો કોણ રોકે છે? શેર મારા રોકાવો તમે? શરીરમાંની હાલ છૂટ્યો તો કારણ તમે એટલું સંભાળો, તમારું મૂળ સંભાળો કે તમે કોણ છો, કેના છો, એટલું તપાસો કે તમે સ્વથી આવ્યા છો. કૃપાળદેવનું આ વાક્ય છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરો, કોના સંબંધે વગડાતે રાખું કે પરરું. તો આપણા આત્મા સ્વરૂપને સંભાળો. આપણે બધા આત્માઓ છીએ અને કે ના કે ભગવાનના છીએ, પણ આપણે ભગવાનને ભૂલી ગયા છીએ અને આત્માને ભૂલી ગયા છીએ. એટલે અજ્ઞાનનું જગત શું છે? તો એવા ભગવાનને યાદ કરો અને મેં દેહ કેવળમાં આત્મા દેહ સચ્ચિદાનંદ યાદ કરો તો આ બધા છૂટું પડી જાય. આ બધા પરધર્મનું વર્ગી રહ્યા છીએ, પરને પોતાનું માનીએ છીએ. કૃપાળદેવ કહી છે કે તારું હું છે તો તું ભૂલી ગયો છે, પણ તારું કોઈ નથી. અહંકાર થયો, તું જ કોઈ નથી. પરિમાણી અહંકાર અજ્ઞાનને લઈને શું કે હું દારૂ પીએલ જેમ હું રાજા શું થઈ જાય, હું અને મારું કરી બેઠો છે, પણ તું જ નથી ને તારું કોઈ નથી. તું જ ભગવાનનો તારા દેહ દેવમાં દ્રઢ જ્યોતિ આત્મા છે તો ભગવાનનો અંશ છે. કૃપાળદેવ કહી છે, શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર તું શરણાદે. આત્મા ભગવાનનો આલેલો છે તને આત્મા. જો શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર તું શરણાદે. આદિ આદિ આદિથી વર તો પ્રભુ આદિ. દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો છે. જુઓ, શરીર અર્પણ, મન અર્પણ, ધન અર્પણ એ તો ભગવાનનું સર, પણ આપણું છે આત્મા અર્પણતા કરી. આત્મા અર્પણતા કરીને શું રહે? દાસત્વ ભાવ. ભગવાનનો દાસ 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 દાસ. મીરાબાઈ દાસી દાસી કરે છે, એને કરે છે. ભગવાનની દાસી કે છે મીરો, એના આત્મા ભગવાનને અર્પણ કરી દીધું. આત્મા મન તો અર્પણ થઈ ગયું, તન તો અર્પણ હતું, ધન તો અર્પણ હતું, પણ આત્મા અર્પણતા થઈ ગયું. ભગવાનની દાસી દાસી કરે છે. કારણ કૃપાળદેવ
જેનામાં 900 અવતારનું જ્ઞાન છે. બીજું મારી અથવા તો રોમ અમે હોઈ શકીએ કે આવું જ્ઞાન ધરાવનાર બધા જીવોના દાંત છીએ. એવા ધર્મજીવોના દાસોના દાંત છે. આ યોગ વાક્ય લખ્યું કેવા ધર્મજીવોના તો દાસોના દાંત છે. તાણે એનો અભિમાન શું હોય કે આત્મા ભગવાનમય થઈ ગયો છે, અર્પણતાળી છે, તો દાસત્વ બુદ્ધિ છે. કબીરદાસ, પ્રીતમદાસ, સ્વામી રામતીર્થ, હમંત તુમનું દફતર ગુમે હું આપા પણ મટી ગયા અને કૃપાળદેવ ક્ષણ ક્ષણ વાર કહ્યું સત્સંગ મત અને આગ્રહ આ વાત કાળા તો હું રહે આત્મા રહે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે. વાતું જીવનની કયો સ્વચ્છંદ આ હું કરે છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે. વાતું જીવનની તાર હું જાય એના જગત જુ અને હું રહે બધો ત્યાગ કરતા કરતા હું હે તો આખો સંસારી મળે. હું છે રીવેગરા બધી જગ્યામાં ભગવાન રહેશે પણ હું હોય તો ભગવાન નથી રહેતા. જો બધા આખા વિશ્વમાં છે તારે હું છે તો રી નથી. શાસ્ત્રોનું પ્રમાણ થતું જે ભગત હોય એ ભગતના હૃદયમાં અહંકાર હોય ત્યાં સુધી ભગવાન પ્રગટ નથી થવાના. કૃપા આ વારે સ્વામી રામચંદ્ર કહી છે કે હમન તું દફતર ગુ પછી એ જગ્યા કોણ જો બળીરાજાનો અહંકાર હતો ત્યાં સુધી ભગવાન આધીન થતા હતા. બળીરાજા એ રાજા હતો, 99 યજ્ઞ કર્યા હતા, આટલું બળવાન હતું પણ અહંકાર તો ત્યાં સુધી ભગવાન બંધાતા હતા. ત્યારે સત્સંગના યોગે રહી અને ભગત ભક્તિ કરાઈને શું થાય આ મનની સૃષ્ટિમાંની બ્રહ્મની સૃષ્ટિમાં આવે એને શું થાય અહંકાર જાય. મોમે રામ તોમે રામ ખડક ખમ્મો વાપક રામ જહો દેખું તો રામ હી રામ. અંતરમાં જુઓ શુક્રની માત્રમાં ગડગડમાં સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં અનાજના કણ બનાવવામાં બહેના થોનેલામાં દૂધ બનાવો પરુઓનું દેહ બનાવો તું ફળ તો રોગ પહોંચાડવામાં આ બધા રામ 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 રોજ રોજ ભક્તિ જાગે. પણ અભિમાન ફોડ્યો ન કરે. હું ફોડ્યો ન કરે. જ્ઞાન થાય ભગવાન જો પ્રત્યે અને હું રહે અમારે આમાં કહેવાય છે કે મરાય અમરા પુલ્લે હું મરાય આ હાલમાં આપણે સાહેબ વાત કરતા હતા કે મોથા હાથ ક્યાં મોથા હાથ આ અહંકારી મોથું તો કાપીને હલાતું હશે પણ આ પોતા પણ મૂકે પરમાત્મામાં જાય. સેવે સદગુરુ શરણ રે ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો રે લક્ષ્ય. સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેણે ભખ્યું કારણ ગણિત તત્ત એ છે સત્સંગ મત અને આગ્રહ આ ત્રણ જાય હું રહે આત્મા પ્રત્યે. ત્રણ બધા પુરુષે જુદો જુદો પ્રમાણ આલો છે. ધન મન અને ધન આ ત્રણ ભાવથી ઉતરી જાય હું રહે હે આ બધામાં હું રહે આત્મા રહે ચોખ્ખો કેવળ. ધન આ દેખાય છે, મન આ હું કરે છે, ધન આ બાર નિરસ્તા છે શરીરની. આ ત્રણ ભાવથી મુકાય આત્મા આત્મા પણ થાય. તાર બધા પુરુષે આ ઓળંગવાની કઈ છે આ દેવોની વિભૂતિ છે. આ તમે જે માની રહ્યા છો આ દેવોનું બજાર છે. દેહ અને દેહની રચના એ આત્માદેવના માત્ર તાજ્ય છે. આત્માદેવ ભગવાન છે એમાં જવું હોય તો આ ઉલ્લંઘ્ય હતો ભગવાનમાં જવો. શંકર મુખ્ય પ્રધાન એ અહંકાર રાજા છે. અહંકારથી સૃષ્ટિ જડાય છે. આપણા આ જગતને બાળીએ છે એ મોહ દ્રષ્ટિએ જોયે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. અહંકાર દૂર કરીને તમે આત્મામાં પછી આ જગતને જુઓ તો હું રહે મોહ ભાવ અક્ષર હોય જો અથવા હોય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા બાકી કહીએ ભ્રમ. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ.
રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી એ મોક્ષનો પંથ. જો ભગવાનના માર્ગે જવું હોય તો તમે નિર્મળ થાઓ. જે ઘર ગામ જો વહ્યા છો એના મહેમાન થઈ જાઓ. કુટુંબમાં હો, ગામમાં હો, ઘરમાં હો, જ્ઞાતિમાં હો, માતાઓ પુરુષ હો, પણ મહેમાન થઈ જાઓ. બાજી લખ્યું છે કે તારો આત્મા સંસારરૂપી કુટુંબના ઘેર મહેમાન આવેલો છે. એનું કોઈ નથી પાછું, કોઈ આત્માને નથી. મને કોઈ નહીં હોય તો એવું સમજાય નથી. એવું સમજે એને તો ભવમુક્ત છે, એને તો બધામાં પરમાત્મામાંથી જોડે. જે આવો આત્મા સમજે અનુભવે એ આત્માને જવાબદાર નથી. એ તો મન મટી ગયું છે, મરી ગયું છે. એ તો ભગવાનમાં સ્થિતિ છે. પણ નો સમજાય કર્મ લઈને જવાનો છે. જો વર્તમાનનું કર્મ બગાડો તો પૂર્વજન્મનું કર્મ આજે ભોગવટામાં છે. તો આજનું કરેલું કર્મ હું કર્મ કર્યો તો તમારે ઘેર આવે. અને મોટામાં મોટું કર્મમાં ગોળ જો ક્રોધ, લોભ અને ઈર્ષા અને અભિમાન, આ મોટા મોટી ક્રમની વૃત્તિઓ છે. બાહ્ય ચાર તો હે, પણ જો આ રોગ હાથી રહે તો બીજા ગામમાં જવું પડે ને આ રોગ નો વાયેલો બીજા હેલીન કો ગવા પડી. પુત્રો ઈર્ષાળુ જીવે પુત્રાની યોનિમાં હોય, રજો ગુણી જીવે ગધાની યોનિમાં હોય, વિશેષ અભિમાની હોય. વિશેષ અભિમાનનું કારણ હોય જળ બુદ્ધિ થઈ ગઈ હોય કોઈને ન બધા કે મેં બનાવું. આ ગધારો સાથે કોઈ બચતો નથી. એટલે ઝઘડો કેવાય તમે ઠરીને જુઓ. ગુણોનો ભંડાર, શાંતિનો સાગર, અનંત જ્યોતિમય ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા તમારા હૃદયમાં રોમ પ્રકાશી ગયા છે. અત્યારે તમે બધા તમારા હૃદયમાં એકલું રોમ રમે છે. ઘટઘટમાં સચ્ચિદાનંદ આત્મા છે. તમે આત્મામાં આવો, કોઈ ન કરો. કૃપાળદેવ કહ્યું છે આત્મા ભાવના ભાવ તો જીવ લહી કેવળ જ્ઞાન. આ બધી લોભીસળી વાતો હુંકડા કરવી પડશે. આત્માનો નિર્ણય નથી આપણો. નકર તમે બધા આત્માઓ છો ને કેના છો કે ભગવાનના અંશો છો, મહેમાન છો. પરભાવના તો ત્યાગી છો. દેહના ને દેવના કોઈ સંબંધ નથી. જળને જળ જાણો અને ચેતનને ચેતન જાણો તો વસ્તુ અજ્ઞાના ધ્રમથી પૂછ્યું છે જગત એ ખ્યાલમાં આવે. કતારા આવો આત્મા છે એમાં કલંક શી રીતે છે કે અહંકારથી છે. અહંકારથી મન, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી કર્મ ને કર્મનું બનેલું આ શરીર છે. અને પ્રેત કહેવાય. આ લોકો ભૂત કે છે એવાને કહેવાય અહંકાર. મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર અજ્ઞાનથી રચાયેલું છે. આ બધા ભાવો મજા લોકો કે છે કલ્પિત ભાવોમાં તો ભૂત થાય તો ભડકો થઈ જાય અને ઝાડ થાય અને ગધાડું થાય ને ઊંટ થાય ને રૂપ જુદો જુદો ધારણ કરે છે. આ અહંકારનું બનેલું છે, સંસાર અજ્ઞાનનું બનેલું છે. અને પ્રેત કહેવાય. શાસ્ત્રોમાં પ્રેત લખેલું છે. પણ પ્રેત બીજું ના હોય, અજ્ઞાનથી રચાયેલું છે. અને થર્ટોષ કોઈ નથી. અને જરાસુરા જેવું છે. આત્માદેવની ભૂમિકામાં શરીર જ નથી, ભાઈ બાઈ જ નથી, સંસાર જ નથી. તો આ આત્માના અજ્ઞાનથી જ પંચું છે. ને આત્માનું જ્ઞાન થાય તો વિસ્મી જાય. અહંકાર મટ્યો તો મન મટી ગયું, કર્મ મટી ગયું, ઇન્દ્રિયો હમાઈ ગઈ, શરીર પૂર્વ પ્રારબ્ધના યોગો સમાપ્તિ થઈ ગઈ. એ આત્મા પરમાત્મામાં થઈ ગઈ. આ મરે હમણાં પુલ્લે. જો આત્મામાં શંકા હા તમે કરોડ દાડા સત્સંગ કર્યો, સત્સંગ ફળવંત થવાનો નથી. તમારામાં લોકાલોક જ્ઞાનનો ધણી નિર્વિકલ્પ શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજનો હો, મદાસા માતા કહે છે એવો આત્મા છે. કેવો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તો જતો જતો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તો જતો જતો, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તો મણી, દાદાર વિશ્વનો ધણી. આ આખા વિશ્વનો ધણી દેહી દેવળમાં દેવા, તાકી સેવક થઈ કરો સેવા, સંતો દેહી દેવળમાં દેવા. એક જ જ્ઞાન. જો આત્માનું જ્ઞાન છું એ જગત જ નથી, જગત જ નથી. એકલા ભગવાન શ્રી કેવળ આત્મા રૂપબદ્ધ સસરા સરસમ ગોઠવું સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પાર. હું અને મારું ભોગ ભાજવતા ન જડે. આત્માનું જ્ઞાન થાય
તારા આખા ત્રણે લોકમાં ત્રણ કાળમાં તમે કોઈ કર્યું નથી ને કરવાનું નથી એવી આત્માની દશા તમારા આત્માનું જ્ઞાન આત્મામાં પડ્યું છે. અને ભગવાને લખ્યું છે કે આત્માનું જ્ઞાન આત્મામાં છે. દરેક ના આત્મામાં આત્માનું જ્ઞાન આત્મામાં પડ્યું છે. પણ એ આત્માના ઉપર અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અને આ શરીરની રચનાના મોહ પામી અને આપણા દેવોની ભૂમિકામાં મોઈ રહ્યા છીએ. આપણું જે છે ભૂલી જાય છે. નકર તમારું હું છે અને તમે કોણ છો આટલું ઓળખો તો જ્ઞાન પૂરું. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેટલો ટાઈમ રહેવાના છો અને શું જવાના છો, આટલી ખોજ કરો તમે તો આ પ્રભાવથી મુકાઈ જાઓ. હું કોણ છું? કૃપાદેવ કહે છે કે તું આત્મા છે. ક્યાંથી આવ્યો? કે પરમાત્મા પરમાત્માનો. હું શું જવાનો? કે આ પરભાવનો અજ્ઞાન ભાવથી સમજો તો જ્ઞાનથી પરભાવથી મુકાઈને આત્મા પરમાત્મામાં જાઓ, મારા સ્વરૂપમાં મુખ્ય સ્વરૂપમાં જાઓ. આટલી આત્માની બધા પુરુષે કહી છે કે તું કોઈ ન કરતો તું તને ઓળખ. અને બે વાળીએ બોલો તમે કોણ છો? તમારા આત્માને ઓળખો છો? કા બોલ. હે કોઈની જો ઓળખ હોય તો હું શિવાગરી કરો, અમે તમારા દાસ છીએ. અમે નથી ઓળખતા એટલે કે પેલી બાઈ ધાબો દીધી ગામને ગોદરે એમાં અમે આ ફરવા નીકળ્યા છીએ. સોમદેવને જ્ઞાન નતું એટલે જ્ઞાનના માટે નીકળ્યા હતા. એમાં અમે આ સભાઓ કરીએ છીએ. પણ તમે કોઈએ આત્મા અનુભવ્યો હોય તો હું શિવાગરી કરો. વિકાર ધરહર જ્યોતિ આત્મા ભગવાન અનંત જ્યોતિમય. તમે કોણ છો? શોથી આવ્યા છો? કેટલો ટાઈમ આ શરીરમાં રહેવાના છો? ના શરીર મૂકીને શોય જવાના છો? આ કુટુંબ ને ઘર હું મારું કહો છો પછી કેટલો ટાઈમ રહેવાના છો આ શરીરમાં? હે અને હોનું રૂપું કુટુંબ પરિવાર દેશ કાળ વસ્તુઓને પૂછી જુઓ કે તારો જીવ જાય તો હાથી કુડાવે છે. માતા હોય, પિતા હોય, પુત્ર હોય. જુઓ પિતા અને પુત્રનો કોઈને એવો મોહ હોય તો હું આ સમજવા વાંચું છું કે મારા બાપાના અમે 4 છોકરા છીએ પણ એ સો જાય પત્તો જ નથી. એની હું ગતિ થઈ એ સો પત્તો જ નથી. મારી બાઈ તો એની હું ગતિ થઈ એ સો પત્તો જ નથી. હે અમે છોકરા સેવા છીએ જેવા તમે કહેતા હોય વાસી આવસમાં મેલેલા છે. કોણ આ? પણ જુઓ આવાને વળગી રહો તો ભૂલ ખાઈ જાઓ. પૂર્વજન્મનું પ્રારબ્ધ તો અત્યારે ખપી જાય છે પણ નવું પ્રારબ્ધ રચાય છે. અત્યારે તમે જો વહ્યા છો જે ઘર ઉપર, જે ગામ ઉપર, જે કુટુંબ ઉપર, જે જ્ઞાતિમાં, જે દેશમાં એ દેશના મહેમાન થઈ જાઓ. ધણી તમે નથી થાવ, ધણી ભગવાનને ધારો. એ ભગવાનના અંશો છીએ આપણે. ભગવાન આપણા પરમ પિતા છે તો એવા પરમ પિતાની યાદી રાખી અને પ્રાણી માત્રમાં નિર્વેર ભાવ કરો. કપટની ઝાડ વસનો અજ્ઞાન ભાવમાં બોધ્યું હોય એ તોડી નાખો. નિર્વેર થઈ અને આત્માના ઉપયોગ ઉપરાવો. બધા પુરુષે કહ્યું છે કે ધર્મ એનું નામ કહેવાય તો ઉપયોગ એ ધર્મ. ધર્મ ધર્મ કરતો જગ ફરે, ધર્મનો મર્મ ન જાણે એ સમ ન જાણે કે આત્માનું ભાન નથી પછી કેવો ધર્મ, કેવી ભક્તિ? અરે તું તને ઓળખે ને પછી ભક્તિ કેવું? તું જેટલું બોલે તું હું પૂછું કે તું સો રોક્યાનો તો કે ફલાણા ભાઈ તું કોણ છે તો કે આજે શું સો રોક્યાનો આ રીકરીનો સોનો વતની ગોધમજીનો કોણ નાતી પટેલ. આ બધું જૂઠું. આ તો દૈહિક ધર્મ છે. આ તમારા હમો વસનો જે બોલે છે એ આત્મા છે, શુદ્ધ આત્મા છે, એ પરમાત્માનો છે. દેહના દેવના કોઈ સંબંધ નથી. એટલે દેવનું ભાન ભૂલ્યો આ દેહના પજરાવ પુરાણો છે પણ આ કેનો છે? પરમાત્માનો છે. તારા મારામાં જે છે એવો તમારામાં તમે જો મૂળ હોગો તો તમે બધા આત્માઓ છો. પરભાવથી મુકાઈ અંતરમાં શાંતિ પ્રાપ્ત કરી અને આત્માનો ઉપયોગ રાખો. ઘરમાં વહ્યા છો એક ઘરના મહેમાન થો. ઘણી 3 લોકનો નાથ ભગવાનનું બાળા છે. જુઓ તમારા મારા હાથમાં કોણથી રહેવું? સૂર્ય પ્રકાશે છે એને તમે હું ટેકો આલ્યો છે? ધરતી માતા ઠરી રહી છે એને તમે હું ઠબલા આલ્યા?
પવન વાળા ઢોળ હશે એ તમે શું ગતિ આવી હે ચંદ્ર પ્રકાશ હશે ને અનાજના કણ બનશે જમી હોય ને ભેંસના છોદેલોમાં દૂધ બનશે ને તાર પરુમાં ના વાદે બનશે મત તમે શું કરો હે આ નેત્રોમાં દેખાય છે પ્રકાશ તમે હાલો છો જીવન બોલાય છે সেই જગ્યા ઉપર તમારું આ હું કરે છે થરતો જ નથી આત્મામાં શાંતિ જ નથી અને જાય તો કોઈ રાખો એકનો એક દીકરો હોય ને માથે જીવ જાય તો કોઈ રાખે ડોક્ટરો કા વૈદ્યો બદવા હોનાનો માંથી જીવ જાય તો બે હવા હોનાની માંથી જીવ જાય તો મોય દૂધ ન થાય તો જમીનમાં બીજ ઉગાશે એની સાર થઈને ઉપર કણ બેસી કોણ છે આનો માલિક કોણ છે અરે રે આવા ધડી આપણા થઈ જઈને આપણા જ્ઞાનના આપણે ટોળીએ છીએ આપણા આત્માદેવ ભગવાન અજ્ઞાન યુક્ત સંગ દોષથી આત્માનું ભાન ભૂલી અને ઉપર મેલનું કારણ શું છે તો સત્સંગના યોગમાં જાય એ આત્માનું આ અભિમાન ઊન મારાનું અભિમાન છે ઘડી જાય અને શું થાય કે તું અને તારું જો હું તો તું તુહી વાણી તારું પવન તારું ધરતી તારી આકાશ તારું સૂર્ય તારું ચંદ્ર તારું બનાવનાર તું કરતા હરતા તું હે જગતના તાર જગત પિતા પરમાત્મા એના બધા જીવ બધા તત્વો તારો તને અર્પણ કોઈ હું અને મારી જગ્યા એ જ અજ્ઞાનની મની જગત પેદા થાય છે અને મોટા પુરુષે કહ્યું છે કે હું અને મારું આ જે જાય તો આ જગત નથી તાર હું છે એ ભગવાન છે આ મીરાબાઈને આ ગોઠ છૂટી દીધી હું અને મારું આ બે નતું આત્મા ઉપર તો રાખ્યો આત્મા ભગવાન અર્પણ કર્યું તાન દાસી થઈ દીધી નરસિંહ મહેતા ભગવાનના દાસ કબીરદાસ પ્રીતમદાસ જેટલા ભગવાનના ભક્તો થયા તુલસીદાસ તુકારામ પ્રીતમ આખો આ જે સરદેવા રામદેવ વિરમદેવ સેવા જેસર તોડલ લાખો લોહેણ નીલમ નિમિરાજા મૃગાપુત્ર ગચ્છુકુમાર ગોપીસંદર ભરથુહરી શરીરની ભૂમિકા તમને જોવા જાવ તો અલગ અલગ લાગે પણ આત્મા પરમાત્મામાં જંપલાવ્યું છે પરનું રૂપ ધોઈ નાખીને શુદ્ધ આત્મા પરમાત્મામાં લીનતા કરી છે સમાધિ મરણ સમાધિ એટલે જેનો અહંકાર મટી ને આત્મા પરમાત્માની એકતા થઈ ગઈ છે ભગત ભૂજળ નામ નિર્ણો દોનું એકે અંગરે ખલક નાજી ફલકમાં ગુરુ ચેતન કૈયા રંગ ભગવંતા રામન તું ભગવાનમાં સદગુરુ મુझ में मैं सदगुरु में जब जल विषे तोरण रे साधु भाई मन सदगुरु तार लियो क्यों साधु साहेब ये कहे भाई माटी जानो दोए हरि हरि साधु साहेब ये कहे भाई माटी जानो दोए जी एळो तंत विचारो माया एळो तंत विचारो माया त्याजी सरच्या कादा बेली मारी आवजो साधु नास दारजी बहु दुखराना बंदनार हो निर्धन ना दातार बेली मारी आवजो साधु नास दारजी अजो અમે કહે છે કે દુર્યોધન રાજા ભૂલ ગયો અને દુરાજા ભૂલ ગયો જેનો એળી અવતાર જાય એ છે ને અહંકારી આત્મા હોય એને આ કિંમત ન હોય સાધુની અને સાહેબની કેવો સાધુ કે જેનું મન આત્મામાં વિલીન કર્યું હોય પરમાત્માથી જીવન જીવતું હોય અહંકાર જો ન હોય એ દેહમાં દેવ કામ કરતા હોય ઓઢણીવાળી ન હોય વિકાર પદમાં સ્થિતિ હોય આ સાધુ સાધુ સાહેબ એ કહે કે જો સાહેબનું ફળ જોવું હોય તો નિરાવરણ જ્ઞાની થાય એ સાધુ દશા કહેવાય એમાં ભગવાનનો નિવાસ કહેવાય બલિરાજા હતા જો એનામાં ભગવાન પણ ગણાતું અહંભાવ મટી ગયો છે તો ભગવાનની સ્થિતિ થઈ જે ભક્તોને રામકૃષ્ણ પરમહંસ હતા હમંતુર અરે ડૂબે ડૂબે મને ડૂબ સ્વરૂપ નિધિ માં ડૂબ આત્મા દેવ ભગવાનનો અહંકાર લઈ પડી આત્મામાં જ રાખ મોય જોતો હોય ને બાયને જોતો હોય તાર સ્વામી રામકૃષ્ણ કહે છે હમંતુર ને દફતર ગુ જેને ખોરતો થયો એ ભગવાન હું ને એટલે આત્મા તમે હું ન માનતા ખોર ખોર કરતો છું
એ જ ઊંઘને કર્યો કયો લોકાલોક જ્ઞાનો દળી જળદૂતી આત્મા બધાનો મય હોય સ્વરૂપ જન પ્રકૃતિ લોકાલોક જ્ઞાનનું જ્ઞાન લોકાલોકનું જ્ઞાન છે નિરાવરણ જ્ઞાન છે તો એ માર્ગે આપણે નીકળ્યા છીએ તો ફરી વિચાર કરો સ્વભાવ શુદ્ધ ન કરો તો ભક્તિ ન કહેવાય ભક્તિ કરવી હોય હેતરમાં બીજ વાવવું હોય તો હેતર સાફ કરવું પડે તારા હૃદયમાં રોમ પ્રગટાવવા હોય લોકાલોકના ધણી જે ભગવાન છે આ ભગવાનમાં જવું હોય તો અંતર શુદ્ધ કરો અંતસ્કરણ હોય ઉજળું ધરતી માર કરી જાય સર્વ લાગે સુજવા એ મહાપદનો મહિમા અંતસ્કરણ ઉજળું હોય એમાં શું દશા હોય નિર્વિકલ્પતા હોય નિર્મળ ભાવ હોય વિમાન વગરનું બધામાં તું સ્વભાવ વર્તાય બધા તારું તું કે હું આ તારું આ બધું તારું સર્વના ભાવ હશે એમાં નિર્વિકલ્પતા પહેલા હતો એનામાં આવી ભૂમિકા આવી કેવી અર્જુન હતો એના પહેલી આવી ભૂમિકા નથી તારે ભગવાન કહ્યું હતું કે હે અર્જુન તું યોગી થા એ લાયક થા બ્રહ્મ ભાવના વાળો થા આ સર્વભૂત હૃદયમાં હું છું તું એ કોઈ નથી તારા હૃદયમાં આત્મા પણ હું ચેતન છું ના બધા દેહોમાં ચૈતન્ય છે કરતા હતા તું નથી આ બધામાં મળ્યું આ અર્જુન એ ભક્તોના જીવન જુઓ જળભટ હતા હિતના પાખર શેણાના રખવાડા હતા ત્યારે બધો જનાવરો મોજ પડે જળભટ શેણાના રખવાડા હતા ચકલો નતાવડા હતા પછી પેલા ખેતરનો માલિક હતો એ કહે કે તમે ઉડાડતા નથી એ માટે તમને રખવાડું નહીં આલું કારણ જળભટ અંતરદશામાં હતા એમ બારી આવી અને કી હે ભાઈ પણ તું આ કી છે પણ મને આ બેસતું નથી સમ કોની આદરતી કોના પાણી નિરત કોણે નિંદો ઓ માના મયો પંખી મેરો આતન મારો પ્રાણ પંખી મયો પંખી મેરો दूध भरेलो कणसलोते कणसे कोड़े निपजाया हो माना मयो पगी मेरो लोक सदाईना અમે શ્રદ્ધાળુ જો ચિંતા જેના હૃદયમાં કેના હૃદયમાં નથી તો બધા ભગવાન ભરેલા છે બધા આત્માઓનું પોષણ પરમાત્મા કરે એ નિર્વિકલ્પતા છે લોક સદાઈના અમે શ્રદ્ધાળુ કાલ નાના કરે વિચારો હો માના મળ્યો પંખી મેળો આ તન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો એ આગલા પુરુષોનો પરમાણુ છે આપણે કર્મ કરીએ ને કર્મનો અભિમાન આવે તો બંધનમાં આવીએ જો તપ કરે ને તપનું અભિમાન કરે તો બંધનમાં આવે એક તપસ્વી હતા જંગલમાં રહી અને એક પથ્થર ઉપર એક પગ ઉભારીને તપ કરી 12 વર્ષ સિદ્ધિ પ્રાપ્ત થઈ દેહધારી ભગવાનનો દર્શન માંગ્યો તો 6 પણ ભગવાન પ્રાપ્ત થયા એટલે કી તમે 12 વર્ષ તપ કરી છે તપનું ફળ મને સૂકવી દો ભગવાન કી કતી ભાઈ સોરે તપ કર્યું પણ હોબળે તો કા અભિમાન આવે એ ભગવાનની વાત ન હોબળે એ તો હું જ રહે બરકી કે તું હોબળ તો ખરો તી સૌ બોલે તપ કર્યું એ તો મને કે આ પથ્થર ઉપર એ પથ્થરમાં તો આત્મા છે 12 વર્ષ તું આ પથ્થરનું માથા લઈને બોલે તારે પથ્થરનું ઋણ ચૂકવાનું પણ જાતે માથા પર છોડો તમે મારા 12 નું તપનું ફળ આપી દો જો અહંકાર થાય છે તાર સત્પુરુષનો બોધ કોમ કરતો નથી જો દુર્યોધનને કોમ કર્યો રાવણના આગળ કોમ કર્યો તાર બાપજી વાતા પણ મને કોમ કરી છે અમારા હું તો અહંકાર હોય ત્યાં સુધી સત્પુરુષના બોધનો પાત્ર ન ગણાય
સત્પુરુષના બોધનું પાત્ર જાણે થાય કે જે આત્મા નિર્મળ થાય, બધામાં આત્મા ભાવવાળું થાય, તુહીના ભાવવાળું થાય, બધો તત્વ પરમાત્માને અર્પણ કરતો થાય, યોગ અને લાયક જે થાય એનામાં બોધ ખરે. પછી ભગવાન કી કા આ હમા પડ્યા નહીં સમજે તારો એને થોડી પેલી કરવી પડે કસોટી. પછી કી કા તાર પેલું હો હું નગર રહ્યું એ તમે આવો પછી કાલે બપોરે તમારું હું ચો તપનું ફળ બધું સૂકવી દઉં. તાણ કીધા હારું 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 અભિમાન હોય એનામાં પછી આત્માનો બોધ ખરે નહીં. તેટલા પર પાણી ન રહે ત્યારે અહંકારી આત્મામાં સત્પુરુષનો બોધ ન રહે. કેમ કે આત્મા બોધ હોય એ તો સતમાં જ ખરે, અસતમાં સત ખરે. જેના હૃદયનું પાત્ર શાસ્ત્રમાં પ્રમાણ આવ્યું છે કે વાઘણનું દૂધ સોનાના પાત્રમાં રહે, વાઘણનું દૂધ છે એ બીજા પાત્રમાં નાખો થોડી નાખે. ત્યારે સત્સંગનો સત્પુરુષનો બોધ છે એ અહંકાર એ તો અજ્ઞાનથી બનેલું છે, એનામાં તો પડે જ નહીં, એમાં ટક જ નહીં. ઊંચી જગ્યા પર પડી રહે, નેચી જગ્યા આવે એમાં પડી રહે. ત્યારે અહંકાર વગરનો નિર્મળ આત્મા હોય એમાં સત્પુરુષનો બોધ રહે. આ તમે પાછા અહીં લોકોના દોષ જો હો પણ મેં આ તમારે કઈ બજાવીએ છીએ કે અમને દશાના પુરુષ મળ્યા, શ્રીકાર જ્ઞાની મળ્યા, કરી લે સદા રૂપિયા નથી ઉધારાય પડના. આ જે જવાબી કેવા એક હાથમાં લે અને બીજા હાથમાં દે આવો પ્રગટ પણ યોગદાન લાયકાત નથી. પહેલાની વાતોમાં તે ભૂલું કાઢો પણ જ્યાં સુધી યોગ અને લાયક ન થાય ત્યાં સુધી ભગવાનની કોઈ કરવાનું. જો આ પુરુષ હતો એના તપના ફળથી ભગવાન મળ્યા પણ ભગવાનનો બોધ કોઈ વાપરે છે. જો એ ક્રિયાનો અભિમાન આવી ગયો તો આ અભિમાન નિવૃત્ત કરવા પછી ભગવાને એવો પેટરો કર્યો તો હોળ કાળાનો સૂર્ય ઉગ્યો, સૂર્યમાં કાળા વધારી અને હવે ધગધગતી રેતી સીધા કાલે બપોરે તો ખાઈને પછી આવો પછી તમને હિસાબ આલો તેઓ થાય નીકળ્યા. પાછો ભગવાનની દયાળુ તો હોય છે, એક દેવદૂત પાછળ પાણીનો ગળો લઈ અને શેકા હેડ ઠંડા પાણીનો ગળો ડોકર ચાલુ પેલા આગળ જો એક માઇલ જા અને જીવ જાય મરી ગયો કર્યો મરી ત્રહ લાગી ગઈ. પછી પેલા પાણી વાળો દેવતો એને પૂછ્યું કે ભાઈ તું પાણી આવજે મને પાણી પાને. પછી કે ભાઈ પાણીની કેટલી કિંમત છે તમને ખબર છે? એક પાલું પાણી પીગાલ પણ એક પાલું પાણીની કિંમત કેટલી છે તમને ખબર છે? એ રીતે ના ભાઈ મારા પાસે 5 મારા પાસે 5